પ્રસંગ હોય અને એને ખબર પડે, કંકોત્રી મળે અને ખરે ટાણે અટકે ને એને હગા કહેવાય. ખરે ટાણે અટકે, ટાણું આવ્યું, હા હવે એને આપણે આણસામાં લેવો છે, આ વખતેના પ્રસંગમાં જવું નથી, આ હગા આવું કરે, ખરે ટાણે અટકે, તમારો પ્રસંગ બગાડે. અને અરે વાલા કોણ? વાલા એટલે કે વિના નિમંત્રણે તમારે ઘરે દોડીને આવે રે વાલા છે. વિના નિમંત્રણે, કોઈ જાતનું નિમંત્રણ તમે ના આપ્યું તો સામેથી આવે દોડીને, મારી ઘેર પ્રસંગ છે, તમે સાંભળ્યું છે, અમારે એમાં લાભ લેવો છે, આવો આવો પધારો પધારો, વિના નિમંત્રણે આવે આ વાલા છે. તો અહીં ગજેન્દ્રને મનમાં વિચાર થાય છે कि देखो ये सब सगे संबंधी तो मुझे छोड़कर चले गए, अब हाचा हगा तो कोण છે ભાઈ? हाचा हगा भगवान સિવાય કોણ હોઈ શકે? હવે પ્રભુનું શરણ મારે લેવું જોઈએ. એટલે ભગવાનનું શરણ લઈને એમણે સ્તુતિ કરી છે, બહુ સુંદર સ્તુતિ કરી. થોડાક શ્લોક આપણે જોઈએ. નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય સર્વાગમામનાય મહાર્ણવાય નમો પવરગાય પરાયણાય નમો પવરગાય પરાયણાય. આ જે સ્તુતિ છે ને એના ઘણા બધા શ્લોક છે અને ગજેન્દ્ર મોક્ષ કહેવાય, ગજેન્દ્રની સ્તુતિ કહેવાય છે. ઘણા બધા શ્લોક છે, પણ એક ખાસ વાત આપને કહું કે આ સ્તુતિ મદન મોહન માલવીયાજીને બહુ પ્રિય હતી. મદન મોહન માલવીયાજી મહામના જે કહેવાયા છે, કાશીમાં નિવાસ કરતા, પોતે ભાગવતના સારા વક્તા હતા, પોતે બહુ સારા વક્તા હતા. અને પોતે જ્યારે ભાગવત કથા સંભળાવતા ત્યારે મહાત્મા ગાંધીજી એની આખી કથા સાંભળી. કથા સાંભળ્યા પછી એમણે પ્રણામ કરીને કીધું, શાસ્ત્રીજી આ કથા મને જો પહેલા સાંભળવા મળી હોત ને તો રાજકારણના ક્ષેત્રમાં ક્યારેય ના આવત. ગાંધીજીના ઉદ્ગાર છે. વૈષ્ણવ પરિવારમાંથી આવું છું, પણ મેં ક્યારે એવી કથા નહોતી સાંભળી કે ભાગવતમાં શું છે, લેકિન આજ આપે મને સંભળાવી. આવા શબ્દ બોલે. तो ये जो स्तुति है गजेंद्र ने जो की, वो मदन मोहन मालवीय जी को प्रिय थे और वो कहते थे कि આ સ્તુતિનો રોજ પાઠ કરો. તમે વૃંદાવન જાઓ ને તો વૃંદાવની સંતને તમે પૂછી લેજો, પ્રત્યેક વૃંદાવની સંત આનો પાઠ કરતો હશે. ગજેન્દ્ર સ્તુતિનો આજે મોક્ષની છે. ઓમ નમો ભગવતે તસ્મૈ એતत् ચિદાત્મકથી શરૂ કરી આખો અધ્યાય છે. તો આ આખો જે અધ્યાયમાં આપવામાં આવ્યો છે એના 29 શ્લોક છે અને છેલ્લા સુખદેવજીનું ઉદ્બોધન, કુલ મળી 33 શ્લોક છે. તો આ પ્રકારે આ 33 શ્લોકનો આખો અધ્યાયનો પાઠ કરવાનો મહિમા શું? તો મહિમા એ છે કે મૃત્યુ જ્યારે આપણું આવે ત્યારે મોટે ભાગે મૃત્યુના સમયે શરીર વ્યાકુળ થઈ જાય, શરીર રોગી થાય, શરીર બીમાર થાય, તમારી વાણી જતી રહે, તમારી દ્રષ્ટિ જતી રહે, તમારા કાન જતા રહે. આવી તમારી અવસ્થામાં જ્યારે આપણે મરી રહ્યા હોઈએ એ વખતે, મરતી વખતે આપણને ભગવાનના નામનું સ્મરણ થાય ખરું? નામ સ્મરણનો તો અભ્યાસ કર્યો નથી, તો નામ સ્મરણ ક્યાંથી થવાનું? પણ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિમાં ભગવાન ગેરંટી આપે છે કે જે વ્યક્તિ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે, આવો કોઈ વ્યક્તિ હોય, આવો કોઈ સાધક હોય, એ જ્યારે મૃત્યુ એનું નજીક આવે તો મૃત્યુ સમયે ભગવાન પોતે વ્યવસ્થા કરે છે કે એની જીભ ઉપર હરિનું નામ આવે, એની જીભ ઉપર પ્રભુનું નામ આવે એવી વ્યવસ્થા, કોઈને કોઈ વ્યવસ્થા ભગવાન પોતે કરે છે જે આ મોક્ષનો પાઠ કરતો. તો આ રીતે સ્તુતિ થઈ. ગોવિંદ નામનો જે ઉચ્ચાર કર્યો ગજેન્દ્રે, એ વખતે ભગવાન વૈકુંઠમાં ભોજનના થાળ ઉપર બેઠા હતા. લક્ષ્મીજી એના મુખમાં કોળીઓ મૂકવા જતી હતી. કહ્યું, લક્ષ્મીજી अब मुझे जाना है, बहुत जल्दी है जाने की, मेरे भक्त की पुकार आज मैंने सुन ली है. और दौड़े. गरुड़ को कहा, चलो गरुड़ भैया मनोवेग से दौड़ो, शब्द वेग से नहीं, मनोवेग से. और मनोवेग से दौड़कर आए. यहाँ पर डूब रहा था गजेंद्र और उस समय भगवान ने सुदर्शन छोड़ा. सुदर्शन से क्या हुआ? મગરના મોહમાં રહેલો પગ હતો એ છૂટો પડ્યો.
બરાબર એ જ વખતે પહેલી વહેલી મુક્તિ ગજેન્દ્રને મળવી જોઈએ ને એને બદલે મગરને મળી ગઈ. અહીંયા આશ્ચર્ય છે કે પ્રાર્થના કરે ગજેન્દ્ર અને મુક્તિ મળે મગરને. એટલે મહાપ્રભુજી વલ્ભાચારી જે ભાવ આપ્યો છે અષ્ટમ સ્કંદની ટીકામાં સુબોધીજીનીમાં કે તમારાથી ભજન ન થઈ શકતું હોય ને તો કઈ વાંધો નહીં, ભજન કરતા હોય એના પગ પકડી રાખો, છોડવા જ નહીં, એને પગ પકડી રાખો. ગજેન્દ્રનો પગ છોડ્યો જ નહીં મગરે તો પેલા એને મુક્તિ આપવી પડી. એનો આશ્ચર્ય કર્મ કરો. બસ આ મહાપ્રભુજીનો આપેલો ભાવ છે. તો પેલા મગરને મુક્તિ મળી ગઈ અને પછી મળી ગજેન્દ્રને. અને એ વખતે ગજેન્દ્રને ભગવાને ભેગો લીધો, સાથે લીધો. એ પૂછે છે ગજેન્દ્ર કોણ હતો? એટલે પૂર્વજન્મની વાત કરી કે ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. એક વખત પૂજા પાઠમાં બેઠો છે, એવામાં અગસ્ત્ય ઋષિ આવ્યા. તો અગસ્ત્ય ઋષિને જોઈને આ માણસ ઊભો ન થયો. તમે પૂજા પાઠ કરતા હો અને કોઈ જ્ઞાનવૃદ્ધ વ્યક્તિ તમારે આંગણે આવે તો જ્ઞાની હોય, કોઈ બુઝુર્ગ હોય તો પૂજા છોડી દો, એનું સન્માન કરો. પૂજા મહત્વની નથી, એ વ્યક્તિ મહત્વનો છે. આ આધ્યાત્મિક, હું તો પૂજામાં બેઠો છું એમ નહીં કહેવાનું. વિવેક એને કહેવાય, આધ્યાત્મિક વિવેક. તમે આવેલા વ્યક્તિને ભગવાન માનીને એનું સન્માન કરો, આ વિવેક છે. આપણે તો દેખાડા બહુ કરતા હોઈએ છીએ. બાપુ પૂજામાં બેઠા જ છે, એ હમણાં આવે છે, ઊભું થવું જોઈએ તરત, અને તરત એને સન્માન દેવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ. તો અગસ્ત્ય ઋષિને સોચા કે ખડા નહીં હો રહા હૈ, लगता है किताबी साधन है, किताबी ચોપડીમાંથી જોઈ જોઈને સાધના કરતા શીખ્યો લાગે છે, અને કોઈ ગુરુ નથી મળ્યા. તો જડતા સે બેઠા રહા है, जाओ तुम हाथी बन जाओ. हाथी बनने का श्राप दे दिया. આમાં આ બધી કથાઓમાં આધ્યાત્મિક વિવેક સમાયેલો છે. અને મગર હતો ને, મગર એ કોણ હતો? હોર નામનો ગંધર્વ હતો. હોર નામ હતું એનું. હોર નામનો ગંધર્વ. એમણે કુબડા દેવળ ઋષિને એક વખત જોઈને એની હાંસી કરી. કોઈ પણ કુબડા માણસને જોઈને એની હાંસી ન કરો. ભગવાન ક્યારે કોને કેવું રૂપ આપે છે એ કોઈ નથી જાણતું ભાઈ. એટલે કુબડા એવા મુનિની હાંસી કરતી એટલે શ્રાપ દઈ દીધો. ભાઈ કુબડામાં કુબડું પ્રાણી મગર છે, તું મગર થઈ જા. તને તારા રૂપનો અભિમાન છે ને, મગર બન જાઓ, गिरगिट बन जाओ. और इस प्रकार मगर होना पड़ा. तो ये दोनों श्रापित थे और भगवान ने उसका उद्धार कर दिया. આમાં વર્ણન કરે છે કે ગજેન્દ્રે આપત્તિ જીવનમાં આવી તો એને હરિનામ પુકાર્યું, કેવલ બસ હરિસ્મરણ કર્યું. આપત્તિમાં હરિનું સ્મરણ કરવું એ સંતનો પહેલો ધર્મ છે. જીવનમાં આપત્તિના દિવસો આવે ત્યારે ભગવત સ્મરણ નિરંતર કરવું જોઈએ. હવે આ વાત થઈ ચોથા મન્વંતરની. ત્યાર પછી આવ્યો પાંચમું મન્વંતર રેવત. રેવત મન્વંતરમાં શુભ્ર નામના ઋષિ થયા અને એને ત્યાં વિકુંઠા નામના પત્ની દ્વારા વૈકુંઠ ભગવાનનો અવતાર થયો, જેણે વૈકુંઠ નિર્માણ કર્યું, જેણે વૈકુંઠ બનાવ્યું. એ વૈકુંઠ નારાયણ ભગવાનનો અવતાર થયો. પછી એવું છઠ્ઠો મન્વંતર ચાક્ષુષ. ચાક્ષુષ મન્વંતરમાં વૈરાજ નામના ઋષિને ત્યાં સંભૂતિ નામના પત્ની દ્વારા ભગવાનનો અવતાર થયો. નામ હતું અજીત. અજીત નારાયણ ભગવાન કી. તત્રાપી દેવ સંભૂત્યા વૈરાજસ્યા ભવત સુત. અજીતો નામ ભગવાન અંશેન જગતઃ પતિ. તો જગતપતિ ભગવાન અજીતનું રૂપ ધરીને આવ્યા, જેણે સમુદ્ર મંથન કરાવ્યું. આ સમુદ્ર મંથનની વાત સાંભળીને એટલે પરીક્ષિતના કાન ચમક્યા. બાપજી સમુદ્ર મંથન आप कथा सुनाए थे मुझे? तो क्या समुद्र मंथन हुआ और उसमें से अमृत बाहर निकला. તમે જો આ જે કથા છે એને પરિણામે હમણાં જ કુંભ આવવાનો છે. જાન્યુઆરી કુંભ શરૂ થાય છે. તો કુંભ થઈ રહ્યો છે ને, જે એની પાછળ આ કથા છે, કારણભૂત છે. અમૃત જ્યારે બહાર આવ્યું ત્યારે 4 ઠેકાણે જે અમૃતના ટીપા પડ્યા, બુંદ પડ્યા થોડા, ત્યાં કુંભ થાય છે. હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક. આજે પણ કરોડો વર્ષ થયા ઘટનાને, આજે પણ વहाँ कुंभ होता है. हजारों संतों मिलन થાય છે. સ્નાનનો મહિમા છે. तो ये इसके मूल में ये कथा है. ये जो पूरी घटना घट रही है संसार में करोड़ों वर्षों से, और हर कोई पुण्य लाभ प्राप्त कर रहे हैं, उसके पीछे ये कथा प्रमाण.
तो मुझे ये कथा सुना दीजिए महाराज। तो कहा सुनो। सुखदेव जी भगवान ने कहा एक बार इंद्र अपनी सभा में बैठा था, दुर्वासा जी आए और दुर्वासा जी की अवहेलना हो गई, ध्यान नहीं दिया इस आदमी ने। तुम्हारी सभा में कोई पण आवे ने ध्यान आपવું જોઈએ, એને सम्मान देવું જોઈએ। उस समय दुर्वासा जी ने कहा कि देखो इंद्र तुम्हारी लक्ष्मी चली जाएगी, स्वर्ग लक्ष्मी तुम्हारी चली जाएगी, मेरा श्राप है। जो भाई કોઈ પણ જ્ઞાની વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિની તમને બુરાઈ કરવાનું મન થાય ને, બુરાઈ કરવાનું, ત્યારે સમજવું તમારી માથે સંકટ આવવાનું છે। किसी की भी बुराई करने का मन हो जाए, समझना संकट आने वाला है। इसलिए कहा किसी की बुराई न करें। और शाप हो गया, महाराज चले गए। अब ब्रह्मा के पास आए, ब्रह्मा जी को कहा बाप जी क्या करें हम, लक्ष्मी तो हमारी चली गई। तो कहा चलो प्रार्थना करते भगवान की। तो घણા બધા શ્લોકમાં સ્તુતિ છે, બ્રહ્માજી સ્તુતિ કરે। એક શ્લોક સુનિए। આ શ્લોકમાં કઠોપનિષદનો ભાવ આપ્યો છે। ઉપનિષદ વાંચ્યા હોય એને ખ્યાલ આવે। અવિક્રિયમ સત્યમનંતમાદ્યમ ગુહાશયમ નિષ્કલમપ્રતર્કમ मनोज्ञानं वससा निरुक्तं नमामहे देववरं वरेण्यं, नमामहे देववरं वरेण्यं। प्रभु आप अविक्रिय है, अवीत है। आप अवीतનો અર્થ છે જે ક્યાંય વીતતા નથી। વીતતા એટલે જે ક્યાંય જઈ શકતા નથી એવા। ભગવાન તમને છોડીને ક્યાંય જાય જ નહીં, જાય ભગવાન તમને છોડીને ક્યાં જાય? આકાશ ક્યાં જાય છે? આકાશ જેવા છે, આકાશના આકાશ છે, એટલે કીધું અવિત છે। અવિત કહેવાય છે, વીતે નહીં એવા। અવિત સત્ય છે, સત્ય કોઈથી બદલાય નહીં। ઘણા લોકો સત્યની વ્યાખ્યા કરતા હોય ને કહેતા હોય બદલાયેલું સત્ય છે, સત્ય બદલાય છે, કાળ પ્રમાણે બદલાય છે। એ બદલાય એને સત્ય ન કહેવાય। જે બદલાતું હોય ને એને સત્ય નો કહેવાય। સત્ય અવિચલ છે, સત્ય અવિચલ છે, સત્ય શાશ્વત છે। આ આકાશ કોઈથી બદલાયેલું દેખાય તમને? આકાશ જેવું સત્ય છે, એ કોઈથી બદલાય? સતયુગમાં હતું એવું ને એવું અત્યારે છે। જે સતયુગમાં હતું એ જ કલિયુગમાં છે। એટલે કે